આપનું સ્થાન ગ્રહણ કરી ડિરેક્ટરની પ્રમાણે મીટિંગ કરી શકો છો। આપનું સ્થાન ગ્રહણ કરી ડિરેક્ટરની પ્રમાણે મીટિંગ કરી શકો છો। આ કાર્યક્રમમાં ખૂબ સુંદર આયોજન કરેલ છે આ કેમ્પનું અને સાથે સાથે લગ્ન વાંછુક યુવક યુવતીઓ જેમનું આજે આગમન થયું છે તે તમામને પસંદગી માટેની એક ઉત્તમ તક સ્વરૂપ સુંદર ડિક્શનરી જેટલું મોટું સ્થાન ધરાવે એટલું સ્થાન ધરાવતો એક સુંદર અંક પસંદગીનો તમામે યુવક યુવતીઓને એમનો અભ્યાસ એમની કાર્યશૈલી નોકરી માતા પિતાનો વ્યવસાય તમામ બાબતોને વણી લઈ ફોટા સાથે આમાં દર્શાવવામાં આવ્યું છે। સમાજને જોડો, સમાજની સાથે રહીને ચાલો। આજે આ કોમ્પ્યુટર યુગની અંદર પ્રગતિ પામ્યા છો આપ સૌ, પણ વિનંતી તો મારી દીકરીઓ અને મારી બહેનોને કે એક માણસ અહીં ટોળું બને, એક માણસ અહીં ટોળું બને અને ચીથરું કોઈનું ગરચોડું બને તો ગરીબ કન્યાને જો એક પાને અને એનું ગરચોડું બનીને એની જ્યારે વિદાય થાય તો જિંદગીની કોઈ ક્ષણમાં પાનેતર આપનારની દીકરી ભૂલતી નથી। રૂપ ચાચરમાન જો હોય જો સામે ખડું તો વેદનું દર 170 દેશોમાં બતાવવામાં આવશે। અત્યારે હાલ જે કાર્યક્રમ તમે માણી રહ્યા છો એનું પ્રસારણ દુનિયાના 170 દેશોમાં બતાવવામાં આવશે અને એના માટે લોગન યુવા મિલન સમારંભ 13 આની ઉપર આપ ગૂગલ દ્વારા આ પ્રસારણ જોઈ શકશો, માણી શકશો, જાણી શકશો, અનુભવી શકશો। ખરેખર ધન્યવાદ છે મારા પરમાદરણીય મિત્ર રાણા સાહેબને કે તમે એક અમદાવાદમાં નરોડામાં યોજાયેલો નાનકડો કાર્યક્રમ પણ ભવ્ય કાર્યક્રમ, ભવ્યથી ભવ્ય કાર્યક્રમ દુનિયાના 137 દેશોને બોલાવો છો। બેઠા હશે ત્યાં બેઠા બેઠા કાર્યક્રમ જોઈ શકશે અને એને ક્યાંક એમ લાગશે કે અમારા પપ્પા, અમારી બહેન, અમારો ભાઈ ધન્ય છે। ભાઈ આ ટેકનિકલ યુગની અંદર સુવિધાઓ ઘણી છે પણ રાણા જેવા માણસો પણ બહુ ઓછા છે। ગમે તે સંજોગોમાં સમય કાઢીને પ્રયત્ન કરીને બતાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ વંદનીય છે મિત્રો। આજના ECG અને ફાસ્ટિંગ બ્લડ શુગર સાથે મેડિકલ ડોક્ટર MD બી છે જે તમને કન્સલ્ટ કરશે। આઈ ચેકઅપ કેમ્પ પણ ચાલુ છે અને બીજું કે થાઇરોઇડ કોઈને ટેસ્ટ કરાવવો હોય તો ખૂબ જ નજીવા ખર્ચમાં શુલ્ક છે। થેલેસેમિયા ટેસ્ટ કરાવવા જાઓ તો 800 રૂપિયાનો ખર્ચ થાય। એટલે જે યુવક યુવતીઓ અહીંયા આવ્યા હોય, ઇવન નાનું બાળક પણ હોય, એનો પણ ટેસ્ટ તમે કરાવી શકો છો, ભવિષ્યમાં એને કામ આવે। કર્યો એનો અમને લાભ મળે। शंकर प्रभुतिभिः देवै सदा वन्दिता समां पातु सरस्वती भगवती। કરે ફૂલ માળા પહેરાવે, દીપ પ્રગટાવે અને મારી ઉપર જૂતા કેમ ઉતારે? અને ત્યારે મૂર્તિએ કહ્યું ટાંકણા લઈને મને પ્રહાર કરતો રહ્યો અને તમામ પ્રહારો સહન કરીને હું નથી તૂટી, માટે મંદિરની મૂર્તિ છું અને તું તૂટી ગયો એટલે પગથિયાનો પથ્થર।
સ્ટેજ પર ઉપસ્થિત માનનીય શ્રી જયેશભાઈ માણેક, મુકેશભાઈ ઠક્કર, જગદીશભાઈ મુલાણી સાહેબ, હસમુખભાઈ કાલિયા, જીતુભાઈ, અત્રે અહીંયા નીચે આ તો હોલ ના કહેવાય પણ મંડપમાં હાર્દિક સ્વાગત કરું છું. આટલા બધા દૂરથી કોઈક ગોવા, કોઈક હૈદરાબાદ, નાસિક, પૂના, મુંબઈ, દિલ્હી, મદ્રાસ આ બધી જગ્યાએથી સભ્યો આવ્યા છે. આખા ગુજરાતનું કોઈ સેન્ટર બાકી નથી અને આ વિગત તમે ડિરેક્ટરીમાં જોઈ શકશો. દૂર દૂરથી આવ્યા એ મારા તરફનો એક વિશ્વાસ સમજું છું. એટલે એક ભાર ઊભો થાય જવાબદારીનો કે આ બધાનું કામ મારે કરવાનું. અને આજે આપ સૌની હાજરીમાં ઈશ્વરને પ્રાર્થના કરું કે આપ સૌનું કામ સરસ પાર પડે, શુભ લગ્ન થકી પાર પડે, મારા પ્રયાસો થકી પાર પડે. 13 વર્ષથી ચાલતી સંસ્થા, મેઇન એક્ટિવિટી આપણી ઓનલાઈન સર્વિસ, વેબસાઇટની સર્વિસ. દર વર્ષે આ રીતે આપણે એક એક કાર્યક્રમ કરીએ, બધા રૂબરૂ આવે, રૂબરૂ એકબીજાને મળે અને ડિરેક્ટરીના માધ્યમથી સગપણ ગોઠવાય. આ પણ એક આપણો અલગથી એક પ્રયાસ રહે છે વેબસાઇટ સિવાયનો. 13મો કાર્યક્રમ, 12 સફળ કાર્યક્રમ અને એમાંથી સફળતા એટલે સગપણ થયા એની સફળતા. તો એના થકી આપણે આટલા ક્રાઉડ સુધી પહોંચી શક્યા, આટલા રજિસ્ટ્રેશન સુધી પહોંચી શક્યા. બસ આનાથી વિશેષ તમારી હાજરી અને તમારી ઉપસ્થિતિ, એમાં સંસ્થાનો પરિચય આવી જાય. મારે કંઈ કહેવાનું નથી રહેતું. એકબીજાને ભલામણ કરી, એકબીજાને મોકલી આપ્યા, લોકોના કામ થતા ગયા, લોકો ભલામણ કરતા ગયા, સંસ્થા વિસ્તરતી ગઈ. અને આજે વેબસાઇટની વાત કરીએ તો 33,000 સભ્યોની માહિતી, એમાં ફ્રી રજિસ્ટ્રેશન સભ્યો તમામ જ્ઞાતિના સભ્યો છે, જેમાં સૌથી વધુ NRI સભ્યો આખા ગુજરાતમાં. શુભ લગ્નની વેબસાઇટ ઉપર તમે રેકોર્ડમાં જોઈ શકો છો. કામ તમારું સગપણનું પતે એના માટે 2 વસ્તુ જરૂરી છે, ક્વોલિટી અને ક્વોન્ટિટી. તો આ બંને વસ્તુ વેબસાઇટના માધ્યમથી અત્રે ઉપલબ્ધ છે. અને એનું પરિણામ એ છે કે અત્યારે તમામ જ્ઞાતિના મળી દરરોજ 3 નવા સગપણ થતા જાય છે. 3 સગપણ આપણા થકી થાય છે. હું નથી કરાવી શકતો, મારી પાસે કોઈ સત્તા નથી. મેં આજ સુધી એક પણ સગપણ કરાવ્યું નથી. મારી પાસે સત્તા છે તો તમે બધા બાકી કેમ છો એવો એક સવાલ આવે. મેં એકનું કરાવ્યું તો બીજાનું કેમ બાકી રહ્યું એ સવાલ આવે. કાર્યક્રમની વાત કરીએ તો ઘણા મને પૂછે કે કાર્યક્રમ કેવો, કાર્યક્રમ સફળ થયો કે નહીં. એટલે હું કહું કે આ હાજર થયા સભ્યો એટલે કાર્યક્રમ સફળ થઈ ગયો. અહીંયા બધાને મીટિંગ થાય તો કાર્યક્રમ સફળ થઈ ગયો. લોહાણા જ્ઞાતિની વસ્તી આખા ગુજરાતમાં લગભગ 20 લાખની એક અંદાજ છે બધાને. અહીંયા આપણે ફક્ત 2-2.5 હજાર સભ્યો છીએ.